ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા અને ભાજપ કાર્યાલયનું તેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાલિતાણા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના દિગ્ગજ નેતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું। ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી પ્રચારમાં જોડાયા। ભાવનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુજરાતની જનતામાં લોકશાહી પ્રત્યેની જાગૃતતા વર્ષોથી મેં જોઈ છે। ગુજરાતની જનતા શાંતિ અને સલામતી ઈચ્છે છે। ગુજરાતની જનતા વિકાસને વરેલી જનતા છે। ગુજરાતની જનતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે, ગુજરાતના વિકાસ કાર્યો કરી રહ્યા છે, ગુજરાતની જનતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે, એને લઈને જનતાએ સંતોષ વ્યક્ત કર્યો છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હતા।